તો દોસ્તો આપણો ફોટો હોય એને કાર્ટૂનમાં કેવી રીતે ફેરવવો? તો દોસ્તો તમારે પણ કે તમારો ફોટો હોય છે ને કે ઇમેજ હોય છે એને છે ને કે કાર્ટૂનમાં જ ફેરવવો છે. કોઈ પણ કાર્ટૂન હોય કે એનિમેશન હોય અથવા તો તમારે કોઈ પણ કાર્ટૂનમાં કે તમારો ફોટો ફેરવવો હોય તો તમે ફેરવી શકો છો, ઠીક છે. પરંતુ કેવી રીતે ફેરવવાનું છે? તો દોસ્તો વિડીયો છે ને કે બહુ નાનો થવાનો છે. તો વિડીયો છે ને કે ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને એ જ શીખવાડું છું કે તમારે પણ કે તમારા ફોટાને કે કાર્ટૂનમાં ફેરવો અથવા તો એનિમેશનમાં કોઈ પણ એનિમે હોય અથવા તો કોઈ પણ કાર્ટૂનમાં તમારે ફેરવો હોય તમારા ફોટોને તો તમે ફેરવી શકો છો, ઠીક છે. પરંતુ કેવી રીતે ફેરવવાનો છે, ક્યાંથી ફેરવવાનો છે, કઈ રીતે ફેરવવાનો છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો વિડીયોને છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે. દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાશું, ત્યાં જઈને આપણે શીખીએ કે કઈ રીતે છે કે તમે કે તમારો ફોટો ને કે તમારે કાર્ટૂનમાં ફેરવી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો તમારે તમારા ફોટોને કે ફોટામાંથી કે કાર્ટૂનમાં ફેરવવા માટે તમારે સિમ્પલી કે કોઈ પણ બ્રાઉઝરમાં જઈને તમારે લખવાનું રહેશે કે ફોટો ટુ કાર્ટૂન. તમારે સિમ્પલી કે આટલું લખી રહેવાનું રહેશે, ઠીક છે. હવે જેવું તમે લખો છો તમારી સામે છે ને ઘણી બધી વેબસાઇટ કે આવી જાય છે, ઠીક છે. પરંતુ આપણે જે માત્ર 2 થી 3 મિનિટમાં કે આસાન તરીકેથી ફોટામાંથી કાર્ટૂન બની જાય એ વેબસાઇટ હું તમને દેખાડું છું, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમે આ બધુંનો પણ ઉપયોગ કરી શકો છો, ઠીક છે. પરંતુ હું તમને છે કે બીજી એક વેબસાઇટ લઈ જાઉં છું. ઉપર તમે જો તો તમને ઇમેજ અપસ્કેલર કરીને દેખાશે, ઠીક છે. આવડ્યા તમે જોવો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરો તમે જોઈ શકો છો તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. પછી તમે જોવો તો તમને છે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. એના પહેલા તમે જોશો તમને છે ને કાંઈ ડેમો પણ જોવા મળે છે, ઠીક છે. અને તમારે કયા પ્રકારના તમારે બનાવવાના છે કે તમારા ફોટાને એ પણ તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે એનિમે છે, પછી જોવો તો કાર્ટૂન છે, પછી જોવો તો સ્કેચ છે, પછી જોવો તો પેઇન્ટિંગ છે, આર્ટ સ્ટાઇલ છે, ડિઝાઇન છે, બધા ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. આમાંથી તમને જે પણ પસંદ આવે તમે બનાવી શકો છો. હવે ડેમો જોઈએ આપણે તો ડેમોમાં તમને છે ને આ ડેમો પણ જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ એક ફોટો છે, ઠીક છે. તમે આ બાજુ સ્લાઇડ કરશો તમે છે કે આ ફોટો છે, ઠીક છે. આ બાજુ સાઈડ કરશો કે સ્લાઇડ કરશો તો તમે જોઈ શકો છો કે કાર્ટૂનમાં ફેરવાઈ ગયો, ઠીક છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ કેરેક્ટર તમારે કોઈ પણ હોય કાર્ટૂન એ તમારે પસંદ કરવું તો પણ કરી શકો છો. આ બીજો ફોટો જો એ પણ જો આ સ્લાઇડ કરો તો આ રીતનો છે. આ બાજુ સ્લાઇડ કરો તો એનિમેમાં બદલાઈ ગયો, ઠીક છે. તમે જોઈ શકો છો ફોટો ટુ એનિમે એવું પણ તમને લખેલું દેખાશે. પછી નીચે હજી જોવો તો તમને બધા છે કે અહીંયા ડેમો જોવા મળી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો બધા ટ્રાય કરેલા છે, ઠીક છે. હવે આપણે છે કે આપણા ફોટાને કઈ રીતે બનાવો એ આપણે જોઈએ, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમને લખેલું દેખાય છે એડ ફાઇલ કરીને, તો આપણે એની ઉપર ક્લિક કરીશું. એની ઉપર ક્લિક કરીશું એટલે આપણે જે લાઇબ્રેરીમાંથી ફોટો હોય અથવા તો તમારી ગેલેરીમાંથી કોઈ પણ ફોટો હોય તમે સિલેક્ટ કરી લેજો, ઠીક છે. તો આમાંથી હું સિલેક્ટ કરું છું કે મારા ફોટામાંથી, ઠીક છે. આમાંથી છે કે હું કોઈ પણ એક ફોટો કે સિલેક્ટ કરી લઉં, ઠીક છે. તો માની લો કે તો તમે જોઈ શકો છો આ ફોટાને હું સિલેક્ટ કરું છું, ઠીક છે. તમારા સામે તમે જોઈ શકો પછી અહીં એડ કરું છું આ રીતે. હવે જેવું એડ કરું છું એટલે તમે જોઈ શકો છો કે આમાંથી સિલેક્ટ કરવાનો આવી ગયો. મારો ફોટો તો ઉપર આવી ગયા, ઠીક છે. તમે જોઈ શકો છો. હવે આમાંથી મારે છે ને કે મારે એનિમેમાં બનાવવું છે, ઠીક છે. તો મેં એની ઉપર એનિમે ઉપર ક્લિક કર્યું, ઠીક છે. એની ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા લખેલું દેખાશે તમને કે સ્ટાર્ટ પ્રોસેસિંગ કરીને, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કર્યું આપણે. હવે જેવું એના ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે અહીંયા અપલોડિંગ એન્ડ પ્રોસેસિંગ એવું લખેલું આવી ગયું, ઠીક છે. અહીંયા તમારે છે કે 15 થી 20 સેકન્ડ છે કે તમારે વાટ જોવી છે, ઠીક છે. અહીંયા આપણે છે જોઈ શકો છો આપણો ફોટો છે કે અપલોડિંગમાં તે થઈ ગયો છે, ઠીક છે. તો આપણે છે કે અહીંયા રાહ જોઈ લઈએ, ઠીક છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે છે કે આ ફોટો છે કે આપણે અપલોડ કર્યો હતો, ઠીક છે. કે આને એનિમે બનાવવા માટે તો આ છે કે થઈ ગયો છે, બની ગયો છે, ઠીક છે. તમે જુઓ તો પ્રોસેસ્ડ તો ઇમેજ કરીને દેખાય છે, ઠીક છે. હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો કે આપણો ફોટો છે કે એનિમેમાં બદલાઈ ગયો, ઠીક છે. તમે જોઈ શકો છો આપણો છે કે ફોટો આ નોર્મલ ફોટો હતો, તમે જોઈ શકો છો. એનામાંથી આપણે છે કે આ એનિમેમાં બનાવ્યો, ઠીક છે. અને પછી તમારે ડાઉનલોડ કરવો તો તમને અહીં ડાઉનલોડનું ઓપ્શન પણ જોવા મળે છે, ઠીક છે. તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો, ઠીક છે. આમાં છે થોડુંક કે આમ ઝાંખું આવી ગયું છે એ કે ફોટો છે ને કે થોડો ક્લિયર નથી, એટલા માટે છે કે તમે છે કે સારો એવો ફોટો તમે અપલોડ કરશો પછી તમે સારો એવો ક્રિએટ કરી શકો છો, ઠીક છે. દોસ્તો આ રીતે તમારે પણ કે તમારા ફોટોમાંથી કે કાર્ટૂનમાં તમારે કે ફેરવવું હોય તો તમે આ રીતે ફેરવી શકો છો.
તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે તમારા ફોટાને કે કાર્ટૂનમાં ફેરવવો તો તમે આ રીતે ફેરવી શકો છો ઠીક છે. તમે આ રીતે કે કોઈ પણ એનિમેશન એનિમે હોય એ તમે આ રીતે કે ક્રિએટ કરી શકો છો ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.